મિત્રો અત્યારે હું જઈ રહ્યો તો ઘર બાજુ એટલે મતલબ ગામ બાજુ જઈ રહ્યો હતો અને પાછળ છોકરાઓ આવે છે એમને પૂછે કે ક્યાં જાય છે. ક્યાં જાવ છો ભાઈ? નિશાળ. કઈ નિશાળમાં? મહેશ કુમાર શાળા. તો અહીંથી મહીજ નિશાળ કેટલા કિલોમીટર દૂર હશે? 5 કિલોમીટર. 5 કિલોમીટર દૂર હશે. 5 કિલોમીટર ચાલતા જવાનું અને ચાલતા આવવાનું. ગલકીપુરાના છે છોકરાઓ મહીજ પ્રાથમિક શાળામાં ભણવા જાય છે, ચાલતા આવે છે, ચાલતા જાય છે, લગભગ સમથિંગ 4 કિલોમીટર હશે. તો હવે તમે જોઈ લો શું હાલત છે આપણા ગામની અંદર. અમુક પરિસ્થિતિની કોઈ સુવિધા કઈ છે નહીં. ભણવાની ઈચ્છા થાય છે પણ ચાલતા જવા મજબૂર છો. તો વરસાદ પડે ગમે તે હોય તો પણ આ રીતે જ જવાનું. બરાબર. તમે શું કહેવા માંગો છો કે અમારા માટે શું વ્યવસ્થા થવી જોઈએ? બસની સુવિધા થવી જોઈએ. બસની કે ના થાય કોઈ પ્રાઇવેટ ગાડીની સ્કૂલ વાળા કરી શકે તમારા માટે? ભાઈ બસની સુવિધા ના થાય તો પણ સ્કૂલ વાળા કોઈ પ્રાઇવેટ સાધનની પણ વ્યવસ્થા કરી શકે. બરાબર. આપણા દેશના ભવિષ્ય માટે સારી વ્યવસ્થા કરે, પ્રાઇવેટ સાધન સ્કૂલ અપોઇન્ટ કરે અથવા તો સ્કૂલ વાળની વ્યવસ્થા કરે. કેમ કે 4 કિલોમીટર આવવાનું, 4 કિલોમીટર જવાનું એ કોઈ પોસાય નહીં મિત્રો. અને આ છે આપણા દેશનું ભવિષ્ય. આ નાના બાળ છે.